ડૉક્ટર મધુસૂદન શાસ્ત્રીના જય શ્રી કૃષ્ણ. તારીખ 29/12/25થી શરૂ થતા સપ્તાહનું રાશિ ભવિષ્ય. સૌપ્રથમ મેષ રાશિ. અલય્ય અક્ષરો પર આવતા નામોવાળા તમામ વ્યક્તિઓની મેષ રાશિ છે. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થઈ શકે એમ છે. યાત્રા પ્રવાસ થઈ શકે તેવા યોગો રહેલા છે. તેમજ પૈસા ટકાની રીતે પણ આ સપ્તાહ સારું રહી શકે અને ભાઈ બહેન મિત્રો સાથે મુલાકાત કરી શકો. તારીખ 29-30 આપના માટે સારી રહેશે. વિચારોનું પ્રમાણ થોડું વધુ રહેશે. તારીખ 2 અને 3 બંને દિવસ દરમિયાન પરિવાર સાથે આનંદમાં રહી શકો અને પૈસા ટકાની કંઈક ઉઘરાણી પતી શકશે. તારીખ 4 અને 5 એમાં આપના માટે મિત્રો સાથે મુલાકાતો કરી શકો. કરેલા સાહસનું વળતર મળી શકે એમ આપના માટે આ સપ્તાહ સારું પુરવાર થાય. વૃષભ રાશિ. બ વ ઉ અક્ષરો ઉપર જેનું નામ આવતું હોય તેવા તમામ જાતકોની વૃષભ રાશિ ગણાય. વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ ખર્ચવાળું પુરવાર થાય. શરૂઆતમાં ખર્ચ થાય અને ત્યારબાદ થોડોક સમય સારો આવી જાય. છતાં આપને પડવા વગવાથી સંભાળવાનું આ સપ્તાહ દરમિયાન રહેશે. તારીખ 29-30 આપના માટે ખર્ચ માટે ધ્યાન રાખીને ખર્ચ કરશો તો વાંધો નહીં આવે. તારીખ 31 અને 1 આપને માનસિક રીતે સારી રહેશે. સારા વિચારો આવશે. તારીખ 2 અને 3 આપને આર્થિક લાભો થઈ શકે છે. પરિવારમાં શાંતિ થાય અને તારીખ 4 સવારમાં 10 વાગ્યા પછીનો સમય આપને મિત્રો સાથેની મિલન મુલાકાત કરી શકશો. મિથુન રાશિ. ક છ ગ અક્ષરો ઉપર જેના નામ આવતા હોય એવા તમામ જાતકોની મિથુન રાશિ ગણાય. મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. તેમાં પણ કંઈક લાભ મળી શકે તેવી શક્યતાઓ જણાશે. યાત્રા પ્રવાસથી આપને સાવધ રહેવું અને પરમાત્માનું નામ લેવામાં કોઈ વિઘ્ન ના અડે તે ધ્યાન રાખવું જરૂરી બનશે. મગજ પર કાબુ રાખી કામ કરશો તો વાંધો નહીં આવે અને ખોટી જીદ વૃત્તિના કામોમાં પડશો નહીં. આપના માટે શરૂ થતી 29 અને 30 આ બંને તારીખો લાભવાળી છે. જ્યારે 31 અને 1 2 તારીખો દરમિયાન આપને ખર્ચ થઈ શકે તેમ છે. તારીખ 2 અને 3 આપણે માનસિક ઘર્ષણ મનોમંથન થોડું થાય તેવા ગ્રહ યોગો થઈ રહ્યા છે અને તારીખ 4 સવારે 10 વાગ્યા પછી આપને કોઈ આર્થિક ફાયદો થઈ શકવાની શક્યતા છે. કર્ક રાશિ. ડ અને હ અક્ષર પર જેનું નામ આવતું હોય તેવા તમામ જાતકોની કર્ક રાશિ ગણાય. કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પસાર થશે. એમાં ધંધાકીય કામકાજ થઈ શકે, સારા લાભો પ્રાપ્ત થઈ શકે અને સપ્તાહનો અંત સમયમાં થોડોક ખર્ચો થાય તેવું સપ્તાહ જણાઈ રહ્યું છે. તારીખ 29 અને 30 ધંધાકીય કાર્યો તમે કરી શકશો. ધંધામાં કંઈક વધારો સુધારો અને પ્રગતિ થાય. તારીખ 31 અને 1 દરમિયાન આપને કરેલા કામોનું વળતર મળે અને લાભ મળે તેવા સંજોગો બની રહ્યા છે. તારીખ 2 અને 3 ખર્ચથી સાવધાન રહેવું અને તારીખ 4 આપના માટે અનુકૂળ બની રહેશે. સિંહ રાશિ. મ ટ અક્ષરો ઉપર જેના નામ આવતા હોય તેવાની તમામની સિંહ રાશિ છે. સિંહ રાશિના જાતકોને આ સમયમાં થોડોક માનસિક ટેન્શન, ચિંતા, ઉદ્વેગ આવું તો
રહેશે જ. છતાં આ સપ્તાહ દરમિયાન પ્રવાસ થવાના યોગો, ધંધામાં ફાયદો થવાના યોગો તેમજ લાભકારી તકો મળવાની શક્યતા રહેલી છે. તારીખ 29 ને 30 આ તારીખે આપને નાની મોટી કોઈ પણ પ્રકારની યાત્રા થઈ શકશે. તારીખ 31 અને 1 આપને ધંધાકીય કાર્યો માટે બહાર જવાનું થાય અને ધંધાકીય કાર્યો થઈ શકશે. તારીખ 2 અને 3 સારા લાભો પ્રાપ્ત કરી શકો, લાભની તકો મળી શકે. અને તારીખ 4 થોડોક ખર્ચ થાય એવું આ સપ્તાહ આપનું પસાર થશે. કન્યા રાશિ, પઠણ અક્ષરો ઉપર જેનું નામ આવતું હોય તેવા તમામની કન્યા રાશિ છે. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ સારું પુરવાર થશે. તેમાં આપણે તબિયત અંગે થોડી કાળજી લેવી જરૂરી બનશે. શરદી, શ્વાસ, કફ, ખોશી આગું થવાની શક્યતા અને ઋતુગત બીમારીની શક્યતા રહેલી છે. તારીખ 29 ને 30 આપણે તબિયતની રીતે ખાસ સાચવવું. તારીખ 31 પહેલી કોઈ નાનો મોટો પ્રવાસ યાત્રા થઈ શકે, ધર્મ કાર્ય કરી શકશો. અને તારીખ 2, 3 દરમિયાન ધંધાકીય કાર્યો તમે કરી શકશો. તારીખ 4 આપને કોઈ ને કોઈ લાભ મળવાના યોગો રહેલા છે. તુલા રાશિ, ર અને ત અક્ષરો ઉપર આવતા જાતકોની તમામની તુલા રાશિ છે. તુલા રાશિના જાતકો માટે આવનારું સપ્તાહ સારું પુરવાર થશે. વિચારોનું પ્રમાણ રહેશે તેમજ સંતાનોની થોડી ચિંતા રહેવા પામે તેવા યોગો થઈ રહેલા છે. આપને લાભ પણ સારો આ સપ્તાહ દરમિયાન મળી શકશે. તારીખ 29, 30 તુલા રાશિના જાતકો માટે દાંપત્ય જીવનમાં આનંદિત વાતાવરણ રહેવા પામશે તેમજ ભાગીદારીની અંદર પણ કંઈક ફાયદો થાય તેવું જણાઈ રહ્યું છે. તારીખ 31 ને 1 આ બંને તારીખોમાં આપણે આરોગ્ય માટે બહુ કાળજી લેવી પડશે. 2, 3 કોઈ યાત્રા પ્રવાસ થશે અને તારીખ 4 ધંધાકીય કામકાજની કંઈક ગોઠવણ થઈ શકશે. વૃશ્ચિક રાશિ, ન ય અક્ષરો ઉપર આવતા તમામ જાતકોની વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આવનારું આ સપ્તાહ મધ્યમ પુરવાર થશે. હૃદયમાં વ્યથા, ચિંતા જેવું રહેશે તેમજ આપણે સંતાનો તરફથી પણ થોડાક શુભ સમાચાર મળે નહીં તેમજ આરોગ્યની કાળજી ખાસ રાખવી જરૂરી બને. તારીખ 29, 30 પેટની બીમારી, પેટની તકલીફ, શરદી, કફ, ઋતુગત બીમારી થવાની શક્યતા રહેલી છે. તારીખ 31 પહેલી ભાગીદારો સાથે કંઈક સારી નવી વાતચીત થાય, નવા ધંધા વિશેની ચર્ચા થાય, પરિવારમાં પત્ની સાથે પણ આનંદિત વાતાવરણ રહે. અને તારીખ 2 અને 3 આપણે આરોગ્ય માટે ફરી સાચવવાનું રહેશે. તારીખ 4 બપોર બાદ કોઈક નાનો મોટો પ્રવાસ અથવા બહાર જવાનું બની શકે. ધન રાશિ, ભ, ધ, ફ, ઢ અક્ષરો પર આવતી તમામ જાતકોની રાશિ એ ધન રાશિ છે. ધન રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન સારું પસાર થઈ શકે. સંતાનો અંગે કંઈક સારા સમાચાર મળી શકે તેમજ આરોગ્ય માટે ધન રાશિના જાતકોએ કાળજી રાખવી પણ જરૂરી બને છે. અને જમીન મકાનના કંઈ કામો બાકી હોય તો એની અંદર કંઈક ઉકેલ આવતો જણાય, છતાં શત્રુઓથી સાવધ રહેવું. તારીખ 29, 30 સંતાનો તરફથી સારી રહે અને શેર બજારનું કંઈ કામ કરતા હોય તો તેમાં પણ લાભ થાય. તારીખ 31 પહેલી શરીર સાચવવું, આરોગ્યની કાળજી રાખવી અને પેટની ગરબડ ના થાય એવો ખોરાક લેવો. તારીખ 2, 3 દાંપત્ય જીવનમાં ફાયદો જણાય અને તારીખ 4 બહાર જાઓ
તો વાહનથી ખાસ સંભાળવું. મકર રાશિ જ અક્ષર પર આવતા તમામ જાતકોની મકર રાશિ છે. મકર રાશિના જાતકો માટે 29/12/25 થી શરૂ થતું આ સપ્તાહ ફાયદાવાળું સપ્તાહ જણાય છે અને તેમાં આર્થિક લાભ કંઈ થઈ શકે છે. જમીન, મકાન, સ્થાવર મિલકત, વાહન અંગેના કંઈ પ્રશ્નો હોય તો ઉકેલ આવી શકે છે. માતા સાથે પણ આ સમય દરમિયાન સારો મેળ રહેશે અને સંતાનો તરફથી પણ કંઈક સારા સમાચાર મળી શકશે. તારીખ 29-30 મકર રાશિના જાતકો માટે આ તારીખ સ્થાવર મિલકત, જમીન મકાનના પ્રશ્નો માટે ઉકેલ માટેનો સારો સમય આ તારીખોમાં રહેલો છે. તારીખ 31 શેર બજારના કામથી લાભ તેમજ સંતાનોના પ્રશ્નો હલ થાય અને તારીખ 2 અને 3 આરોગ્યની કાળજી રાખવી. તારીખ 4 બાદ પરિવારમાં આનંદ રહે. કુંભ રાશિ સ અક્ષર જેના આવતા હોય એ તમામની કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ આમ તો સારું પુરવાર થઈ શકશે, છતાં કાળજી રાખીને કામ કરવું. વિચારોનું પ્રમાણ વધુ રહેશે આ સપ્તાહમાં અને ભાઈ બહેનો સાથે આપણે આ સપ્તાહમાં સારું રહેશે. માતા સાથે સારું રહેશે, સંતાનો સાથે સારું રહેશે. શેર બજારથી ફાયદો થશે. તારીખ 29-30 આપના માટે ખૂબ સારી પુરવાર થશે. મિત્રો સાથે હરવા ફરવા જઈ શકશો. ભાઈ બહેનો સાથે સુખ દુઃખની વાતો કરી શકશો. તારીખ 31 આપને માતા સાથે પણ સારું રહેશે અને તારીખ 2-3 સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે. અગર શેર બજારનું કામ કરતા હોય તો તેમાં લાભ થઈ શકે. તારીખ 4 આપને બપોર બાદ આરોગ્યની કાળજી લેવી. મીન રાશિ ચ અક્ષરો ધરાવતી મીન રાશિ વાળા માટે આ સપ્તાહ મધ્યમ પુરવાર થશે. શરૂઆતમાં આપને મગજ પર ટેન્શન, ભાર, ચિંતા રહેશે. ખોટો ખર્ચા ના થાય તેની કાળજી રાખવાની જરૂર પડશે. મીન રાશિના જાતકોને આ સપ્તાહમાં આર્થિક રીતે સારું રહેશે, ભાઈ બહેનો સાથે સારું રહેશે અને માતા સાથે પણ સારું રહેશે. આપને 29-30 તારીખે કોઈ પણ પ્રકારના પૈસાની લેવડ દેવડ હશે તો એ ઉઘરાણી પતી શકશે. પરિવારમાં આનંદ રહેશે. તારીખ 31 આપના મિત્રો સાથે, ભાઈ બહેનો સાથે સારી રીતે હરીફરી શકો અને મોજ મજા કરી શકો તેવા યુગો થયા છે. તારીખ 2 અને 3 જમીન મકાનના કામો, વાહનના કામો એનો કંઈક ઉકેલ આવશે અને તારીખ 4 આપના સંતાનો માટે પણ સારી રહેતી હોવાથી સંતાનોને ક્યાંક હરવા ફરવા લઈ જઈ શકશો. આમ આપનું સપ્તાહ પણ આ ગાળા દરમિયાન સારું રહેશે. એકંદરે આ સપ્તાહ 12 રાશિના જાતકો માટે મધ્યમ અને સારું રહે તેવું વર્તાઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો G-Talks ન્યૂઝ. સાચી ખબર, સાચી દિશા.